કરીએ છીએ અને એમાં માઇક્રોવેવ ડેન્સિટી અને આપણે જ્યારે એર ફ્લોરા મેનેજ કરીએ છીએ ત્યારે આપણી પાસે એક ફોર્મ્યુલા છે. જે ફોર્મ્યુલા આપણને માઇક્રોવેવ ડેન્સિટી શોધવામાં મદદ કરે છે. માઇક્રોવેવ ડેન્સિટી એટલે શું છે? એટલે કે એર સેમ્પલમાં રહેલા ટોટલ નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ અને એનું કેલ્ક્યુલેશન. તો આપણી પાસે આ ફોર્મ્યુલા છે જે આપણને કહે છે કે પહેલાં આપણે એક્સપોઝ કરેલી જે પ્લેટ છે એમાં નંબર ઓફ કોલોનીઝને કાઉન્ટ કરવાની છે અને નંબર ઓફ કોલોનીઝ જેટલી હોય એટલા ઓર્ગેનિઝમ્સ હાજર છે એવું આપણે માનીએ છીએ. તો અહીંયા આપણે નંબર ઓફ કોલોનીઝ પહેલાં કેલ્ક્યુલેટ કરીને અહીં લખવાની છે. ત્યાર પછી ઇટ વિલ બી ડિવાઇડેડ વિથ 60, દેટ ઇઝ ટાઈમ. આ યુનિટ ટાઈમ છે 1 hour અને એની સાથે આપણે એને ડિવિઝનમાં લઈશું એક્સપોઝર ટાઈમ. આપણે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આપણે જે પ્લેટને એક્સપોઝ કરી છે એમાં એ સમય આપણે અહીં લખવાનું છે. And then after it will be multiplied with 900 centimeter cube and it will be divided with the area of media plate, that is pi r square. તો આ જે આખું તમને દેખાય છે કેલ્ક્યુલેશન, એ કેલ્ક્યુલેશન તમારી મીડિયા પ્લેટ છે એની સાઇઝ અને એનું જે પણ છે મેથેમેટિકલ પેરામીટર્સ એ અહીંયા આપણને કેલ્ક્યુલેશનમાં આપણે સાથે લઈ લેવાનું છે. બરાબર છે? આ આખો એક્સપોઝર ટાઈમ છે જેને પણ આપણે કન્સિડર કરવાનું છે અને સાથે નંબર ઓફ કોલોનીઝ આપણે લેવાની છે. તો આ નંબર ઓફ કોલોનીઝ આપણે લખીશું, ધારો કે 50, 60 જેટલી પણ આવે એટલી. એક્સપોઝર ટાઈમ આપણે અહીં લખીશું 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જે આવે તે. બરાબર? અહીંયા આપણે 900 સેન્ટીમીટર સ્ક્વેર તો છે અને અહીંયા એરિયા ઓફ મીડિયા પ્લેટ એટલે આપણે આ કેલ્ક્યુલેટ પાય આર સ્ક્વેર કરીએ એટલે એક્ઝેક્ટલી 63.6 થાય છે. બરાબર? તો એ આપણે લખી નાખીશું. ત્યાર પછી આપણને આ માઇક્રોવેવ ડેન્સિટી છે એ નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ પર સ્ક્વેર મેળવીશું. આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી અને ફાઇન્ડ આઉટ એ કરવાનું છે કે આપણું જે એર સેમ્પલ છે એ ગુડ છે કે બેડ છે. જો ગુડ હોય તો એમાં નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ ઓછા આવે એટલે નંબર ઓફ કોલોનીઝ ઓછી આવે અને જો એ બેડ હોય તો એમાં નંબર ઓફ કોલોનીઝ વધારે આવે એટલે કે નંબર ઓફ માઇક્રોબ્સ પણ એમાં વધારે છે. બરાબર? તો ઇટ રિક્વાયર સમ પ્યોરિફિકેશન. એટલે એવું આપણે સજેસ્ટ કરી શકીએ અને કન્ક્લુઝનમાં આપણે લઈ શકીએ કે